સુરત સાયબર સેલને શેર માર્કેટમાં વધુ નફાની લાલચ આપીને કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ સામે મોટી સફળતા મળી છે। સાયબર ફ્રોડના એક કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમણે 30 લાખ રૂપિયાનું રોકાણ કરાવીને લોકો સાથે ઠગાઈ કરી હતી। શેર માર્કેટમાં સારા નફાની લાલચ આપી લોકોને ફસાવનાર 2 આરોપી ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસિયાની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધર્મેશ ચોપડાના બેંક ખાતામાં રોડના 20 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા। ધર્મેશે કમિશનના લોભમાં હિતેશ ચકલાસિયાને પોતાનું બેંક ખાતું ભાડે આપ્યું હતું। ક્રિષ્ના ફેશન નામે યસ બેંકમાં ખુલેલું ખાતું સાયબર ફ્રોડ માટે વપરાતું હોવાનું બહાર આવ્યું છે। પોલીસ આરોપીઓ પાસેથી 4 મોબાઈલ, અલગ અલગ કંપનીના બેંકના 5 ડેબિટ કાર્ડ, 7 ચેકબુક, 3 રબર સ્ટેમ્પ, 1 QR કોડ, 2 બેંક એકાઉન્ટ ઓપનિંગના ફોર્મ અને 2 પેન ડ્રાઈવ જપ્ત કર્યા છે। સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરોપીઓ દ્વારા ઓપરેટ કરવામાં આવતા 11 કરંટ બેંક એકાઉન્ટમાં કુલ 57 ફરિયાદો નોંધાઈ છે। આ એકાઉન્ટમાંથી કુલ 53 કરોડ 9 લાખ 30 હજાર રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં મહારાષ્ટ્રમાં 9, કર્ણાટકમાં 9, તમિલનાડુમાં 8, ઉત્તર પ્રદેશમાં 5, ગુજરાતમાં 6, આંધ્રપ્રદેશમાં 4, કેરળમાં 3, તેલંગાણામાં 4, પંજાબમાં 3, વેસ્ટ બંગાળમાં 2, મધ્યપ્રદેશમાં 1, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને આસામમાં પણ એક ગુના મળી કુલ 57 ફરિયાદ થઈ છે। 12/12/2025ના રોજ એક NCCRP કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલ હતી, જેમાં 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું। આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈને પછી ACP શ્વેતા ડેનિયલ્સ, PI NR પટેલ અને PC હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને 13 તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી 14 તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા। ટોટલ બે આરોપી છે અને આ જે ગુના છે એમને એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી ફરિયાદીને કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે। તો આ મુજબ લોભ લાલચ જ્યારે આપી તો ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જ્યારે વિડ્રોવલ માટે પૂછ્યું તો 3 લાખ સુધીનું વિડ્રોવલ સામેવાળાએ કરી દીધું। તો એમને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે। એમાં જે 2 અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે, બંનેનું નામ છે, એકનું નામ હિતેશ છે અને બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ અકાઉન્ટ, મુખ્ય રીતે એ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવે છે અને કરંટ અકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું, એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી 11 કરંટ અકાઉન્ટ કુલ મળી આવેલ છે અને 11 કરંટ અકાઉન્ટમાં ટોટલ 53 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 57 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 53 કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે, જેમાં એ 6 કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે। એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે। એ જે ચાઇનીઝ એપ છે એ એક APK ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે, મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંક્ડ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ APK ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે OTP આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડિરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ એપ એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે, જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને OTP મેળવવા માટે યુઝ કરે છે। મેડમ, કામ શું કરે છે આ લોકો મોટાભાગે આ જ કામ કરે છે, કરંટ અકાઉન્ટ ખોલવાનું કામ અને અત્યારે એ લોકોનું આગળનું પ્લાન એવું હતું કે કરંટ અકાઉન્ટમાં શું છે, અગર એકસાથ ઘણી બધી અગર ફરિયાદો લોન્ચ થઈ જાય, NCCRP કમ્પ્લેન્ટ થઈ જાય તો પછી અકાઉન્ટો ફ્રીઝ થઈ જાય। તો આગળનું એમનું પ્લાન હતું કે હવે અમે લોકો એક શું કહેવાય ફિઝિકલી એક સાડીનું શોરૂમ અહીંયા સુરતમાં ખોલાવી લઈએ અને પછી બેંકવાળા વિઝિટ કરશે તો મોટી ટ્રાન્ઝેક્શન લિમિટ આપશે કરંટ અકાઉન્ટમાં અને પછી 50 થી 100 કરોડ જેટલી ટ્રાન્ઝેક્શન લિમિટ થઈ જશે તો કદાચ અઠવાડિયા 15 દિવસમાં અગર જો અકાઉન્ટ ફ્રીઝ પણ થઈ જાય તો એમનું મોટું કામ થઈ જશે વધારે અગર ટ્રાન્ઝેક્શન લિમિટ મળશે તો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।